वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કોઈક શાસ્ત્રનું જ્ઞાન ન હોય અને છતાં પણ એ શાસ્ત્ર પર વક્તા બનીને કથા કરે તેની કઈ દુર્ગતિ થાય, આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરીશું. પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચનનું કોઈ વ્યક્તિ વિશેષને ઉદ્દેશીને નથી કરતો, પરંતુ હમણાં જે પ્રાયશ્ચિતનું પ્રકરણ ચાલે છે, તો એ પ્રાયશ્ચિતના પ્રકરણની અંદર આ વાતની ચર્ચા કરવી પણ જરૂરી હોવાથી હું આ વાત કરી રહ્યો છું. એટલે કોઈએ પણ આ વાતને અન્યથા નથી લેવાની. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે અધિત્ય વિધિવદ વેદાન પુત્રાંશ્ચોત્પાદ્ય ધર્મતઃ, અર્થાત કે મનુષ્યએ પહેલા વેદોનો વિધિપૂર્વક અભ્યાસ કરવો, પછી ધર્મનો ઉપદેશ અને આચરણ કરવું. આ પ્રમાણે મનુ મહારાજે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે મનુષ્યએ સર્વપ્રથમ વેદોનો અભ્યાસ કરવો અને પછી ધર્મનો ઉપદેશ આપવો. પરંતુ વેદોનો અભ્યાસ કર્યા વગર ક્યારેય પણ ધર્મનો ઉપદેશ આપવો જોઈએ નહીં. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીના 93 થી લઈને 96મા શ્લોક પર્યંતમાં એ જ વાત કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે 4 વેદ, વ્યાસસૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિશે તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ તથા શ્રીમદ ભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુ ખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મ્ય અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, એ જે 8 શાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ 8 શાસ્ત્ર જે તે સાંભળવા અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ 6 શાસ્ત્ર જે તે ભણવા અને ભણાવવા તથા એમની કથા કરવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ 8 શાસ્ત્ર સર્વપ્રથમ ભણાવવા અને પછી એની કથા કરવી. એટલે 6 શાસ્ત્રનો અભ્યાસ જે છે એ આદરપૂર્વક કરવાનો છે અને પછી એ અન્યને ભણાવવાના છે અને એની કથા કરવાની છે. પરંતુ જે પણ કોઈક વ્યક્તિ શાસ્ત્રોનો અભ્યાસ કર્યા વગર વ્યાસાસન પર બેસીને કથા કરે છે, એ વ્યક્તિની દુર્ગતિ થાય છે. કારણ કે એ વ્યક્તિને પહેલા તો શાસ્ત્રોનું જ્ઞાન હોતું નથી, અને શાસ્ત્રોનું જ્ઞાન નહીં હોવાને લઈને એ ઉચ્ચાસન પર બેસીને જો કથા કરે તો એ શ્રોતાને પણ દિગ્ભ્રમ કરે છે. અને એટલે માટે શાસ્ત્રોકારોએ એવા વ્યક્તિની દુર્ગતિનું વર્ણન કરેલું છે. જેમ કે શ્રીમદ ભાગવત મહાપુરાણના પદ્મપુરાણના મહાત્મયમાં સૂતજી કહે છે, અજ્ઞાત્વા સંપ્રદાયાર્થ પ્રવક્તા યષ્ટુ કલ્પતે સ એવ નરકમ યાતિ વક્તા ચ શ્રોતુભિઃ સહ. અર્થાત કે જે મનુષ્ય સંપ્રદાયના સાચા અર્થ અર્થાત કે શાસ્ત્રના રહસ્યને જાણ્યા વિના વક્તા બની બેસે છે, તે વક્તા પોતાના શ્રોતાઓ એટલે કે સાંભળનારાઓ સાથે
નરકમાં જાય છે. આ પ્રમાણે અહીં સૂતજીએ કહેલું છે કે જેને શાસ્ત્રોનું જ્ઞાન નથી અને છતાં પણ વક્તા બેસીને કથા કરે છે, એ શ્રોતાઓની સાથે દુર્ગતિને પ્રાપ્ત કરે છે. શિવ પુરાણની વિદ્યેશ્વર સંહિતામાં ભગવાન શંકરના પાર્ષદ નંદિકેશ્વર કહે છે કે મૂઢો યહ પ્રવદેત પીઠે લોભાત વક્તૃત્વમાશ્રિત રૌરવમ નરકમ યાતિ યાવત ઇન્દ્રાશ ચતુર્દશ. અર્થાત કે જે મૂર્ખ અને અજ્ઞાની મનુષ્ય માત્ર લોભને વશ થઈને વ્યાસાસન પર બેસીને કથા કરે છે, તે 14 ઇન્દ્રના શાસન કાળ સુધી રૌરવ નામના ભયંકર નરકમાં જઈને વાસ કરે છે. આગમ તંત્રમાં કુલાર્ણવ આગમ છે, તો એ આગમ તંત્રમાં પણ સ્પષ્ટ રૂપે કહેલું છે કે અજ્ઞાની ગુરુરેવાત્ર શિષ્ય માર્ગ પ્રદર્શક અંધે નૈવ યથા નિયમાનસ તથા નરકમ વ્રજેત. અર્થાત કે જેમ એક આંધળો માણસ બીજા આંધળા માણસને રસ્તો બતાવે તો બંને ખાડામાં પડે છે, તેવી જ રીતે અજ્ઞાની વક્તા કે ગુરુ જ્યારે માર્ગદર્શન આપે છે ત્યારે તે પોતે અને તેના આશ્રિતો બંનેને નરકગામી બનાવે છે. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ શાસ્ત્રોનું જ્ઞાન ધરાવતો નથી અને ઉપદેશ આપવાનો પ્રયાસ કરે છે, એ પોતે તો અધોગતિને પામે જ છે, પરંતુ સાથે સાથે એ અન્ય લોકોને પણ અધોગતિના માર્ગ તરફ લઈ જાય છે. મનુસ્મૃતિમાં મનુ મહારાજ કહે છે કે યો અન્યતા સંતમાત્માનમ અન્યથા સસ્તુ ભાષતે સ પાપ કૃતમો લોકે સ્તેન આત્મા પહારી છે. અર્થાત કે જે વ્યક્તિ પોતે જેવો જ્ઞાની નથી છતાં સજ્જનોની વચ્ચે પોતાની જાતને તેવો મોટો જ્ઞાની કે કથાકાર દર્શાવીને ખોટી વાતો કરે છે, એ આ સંસારમાં સૌથી મોટો પાપી, ચોર અને પોતાની આત્માની હત્યા કરનારો છે. આવો વ્યક્તિ અંતત્રામિશ્ર નામના નરકમાં પડે છે. આ પ્રમાણે મહર્ષિ મનુ મહારાજ પણ આ વાતને ટેકો આપતા એવું કહી રહ્યા છે કે જે વાસ્તવની અંદર શાસ્ત્રો ભણેલો નથી અને છતાં પણ સજ્જનોની વચ્ચે કેવલ પોતાની મોટાઈ બતાવવાને અર્થે વાત કરે છે ને, અર્થાત કે ખોટી વાત કરે છે, તે સંસારમાં સૌથી મોટો પાપી છે, ચોર છે અને પોતાના આત્માનો હત્યારો છે. આવા વ્યક્તિ અંતત્રામિશ્ર નામના નરકમાં જાય છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહે છે ક્યુ જ્ઞાનાત નરકમ યાતિ પૂજ્ય પૂજ્યા વ્યતિક્રમાત તસ્માત સર્વ પ્રયત્નેન શાસ્ત્રાર્થમ સમ્યગાગમેત. અર્થાત કે ખોટા કે અધૂરા જ્ઞાનથી ઉપદેશ આપવો અને પૂજ્ય એટલે કે વ્યાસપીઠની મર્યાદાનો ભંગ કરવો એ નરક તરફ દોરી જાય છે. તેથી સર્વ પ્રયત્નો કરીને પહેલા શાસ્ત્રના સાચા અર્થને બરાબર સમજી લેવો જોઈએ, ત્યારબાદ જ વક્તવ્ય આપવું જોઈએ. આ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્યે કહેલું છે કે પહેલા શાસ્ત્રના સાચા અર્થને બરાબર સમજી લેવા અને ત્યારબાદ જ એના પર બોલવું જોઈએ. આવા લોકો જે છે, અર્થાત કે જેને શાસ્ત્રોનું જ્ઞાન નથી અને છતાં પણ એઓ કથા કરવા માટે બેસે છે, એને માટે આચાર્ય શંકરાચાર્યજી શાંકર ભાષ્યની અંદર કહે છે કે સંપ્રદાય જ્ઞાન વિહીનત્વાત સ્વયં મૂઢ અન્યાન વ્યાહમુયતિ. અર્થાત કે સંપ્રદાયના જ્ઞાન રહિત સ્વયં મૂઢ એટલે કે અજ્ઞાની છે જ, પણ અન્યને પણ તે વિવેક નાશ કરનાર થાય છે. માટે ભક્તો સર્વપ્રથમ શાસ્ત્રોનું યથાર્થપણે અધ્યયન કરવું, એનો અભ્યાસ કરવો, કોઈ સાચા સદગુરુના ચરણમાં બેસી એ છત્શાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ કરવો અને પછી વક્તા સ્થાન પર બેસીને કથા કરવાની છે. અન્યથા જે પણ કોઈક વ્યક્તિ છત્શાસ્ત્રના અભ્યાસ વગર વ્યાસાસન પર બેસીને કથા કરે છે, એ પોતે તો મૂઢ છે જ, પરંતુ સામેવાળા શ્રોતાઓને પણ વિવેક નાશ કરનારા થાય છે અને એવા શ્રોતા અને વક્તા બંનેની દુર્ગતિ થાય છે. અને બધા જ લોકો આ વાત જે છે
આત્મસાત કરી રાખીએ. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.